તો આજે અમે આ ભાઈ સાથે અચાનક રિક્ષામાં કાં નીકળી ગયેલા હતા, આગળ વિડીયોમાં જોવો તમે. તો હેલો ગાઈસ, હું છું સેલ્વસ્તી ડીપી વ્લોગ્સ, તમારું સ્વાગત છે આજના મારા ન્યૂ મિની વ્લોગમાં. આજે તો હોલી છે એટલે તમને બધાને હેપી હોલી. આજે તો આઈટી નીકળ્યો હતો એટલે મમ્મી લેવા માટે બોલાયેલો હતો. પછી મેં મમ્મીને લેવા માટે નીકળી ગયો. મારી મમ્મી આ જોબ કરે છે એટલે મેં પછી મારી મમ્મીને નીકળી ગયેલો હતો પાછો ઘરે. પછી મેં આવી ગયેલો હતો ઘરે અને મમ્મીએ સ્ટિંગ લઈ આપ્યું હતું એટલે નીકળી ગયો પાછો. પછી આ ભાઈ સાથે અમે જવાના હતા થોડું પછી અમારી ફરારીને ભૂખ લાગેલી હતી એટલે અમે ફરારીને પેટ પૂજા કરાવી દીધી. પછી અમે આવી ગયેલા હતા માર્કેટ અને આ ભાઈને ટી શર્ટ લેવાની હતી એટલે આ છોટુને ટી શર્ટ લઈ આપી. પછી મેં આવી ગયેલો હતો ડબ્બાની દુકાન પર, ડબ્બા લઈને પાછા નીકળી ગયેલા હતા. અમને આવી ગયેલો હતો કંટાળ એટલે અમે આવી ગયેલા સ્ટેડિયમ પર. સ્ટેડિયમ પછી પાછા ઘરે જતા દેખાય અમને હોલિકા દહનની તૈયારી. તો ગાઈસ ફાઇનલી મેં નાઈને તૈયાર થઈ ગયેલો હતો કારણ કે અમારે હોલિકા દહનમાં જવાનું હતું અને મારી મમ્મીએ પણ તૈયારી કરી દીધી. હોલિકા દહન પાસે પૂજા કરવા માટે મારી મમ્મી થાળી તૈયાર કરતી આવે છે મારી મમ્મી. પછી મારો ભાઈ પણ આવી ગયેલો હતો એટલે અમે મારા ભાઈ સાથે નીકળી ગયેલા હતા આ રિક્ષામાં હોલિકા દહનમાં જવા. પછી અમે આવી ગયેલા હતા હોલિકા દહનમાં. અમે જાય એટલે તેના પહેલા તો હોલિકા દહન ચાલુ કરી લાગેલું હતું એટલે અમે પછી હોલિકા દહન જોવા લાગી ગયા. તો ગાઈસ ફાઇનલી અમે હોલિકા દહનમાં પૂજા કરીને આવી ગયેલા હતા. આટલો તાપ લાગ્યો કે અમે આખા પસીનાવાળા થઈ ગયેલા હતા. હોલિકા દહનમાંથી આવતા અમને દેખાયા ટેણા ભાઈ. તો ફાઇનલ ગાઈસ અમે હોલિકા દહનમાંથી આવી ગયેલા હતા અને આવીને અમે થોડું ફ્રેશ પણ થઈ ગયા. વિડીયો ગમે તો આઈડીને ફોલો કરી દેજો. બાય બાય.